નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પંજાબથી ભાવનગર જતો દારૂનો જથ્થો ઝડપાયો। પંડોળી નજીક ઓઇલ ટેન્કરમાંથી 43.51 લાખનો વિદેશી દારૂ મળ્યો। 2 આરોપી પકડાયા। સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે પેટલાદ તાલુકાના પંડોળી ગામમાં મોટી કાર્યવાહી કરી છે। વાસદ તારાપોર સ્ટેટ હાઈવે પર આવેલી દર્શન હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે। બાતમીના આધારે એસએમસી ટીમે દરોડો પાડ્યો હતો। ઓઇલ ટેન્કર GJ12AT 8442માંથી વિદેશી દારૂની 6230 બોટલો મળી આવી છે। ટેન્કરના ચાલક મોટારામ દુર્ગારામ બ્રાહ્મણ અને ક્લીનર સુરેશગીરી પોકરગીરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપી રાજસ્થાનના રહેવાસી છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ટેન્કરના આગળ અને પાછળના ભાગમાં રંગીન પાણી ભરેલું હતું। વચ્ચેના ભાગમાં નટબોલ્ટથી છુપાવેલો દારૂનો જથ્થો મળ્યો હતો। પોલીસે કુલ 63.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આમાં દારૂની કિંમત 43.51 લાખ, રોકડ 1200 રૂપિયા, 4 મોબાઈલ અને ટેન્કરનો સમાવેશ થાય છે। આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું કે વિરમચંદ દુર્ગારામ બ્રાહ્મણે પંજાબના ભટિંડામાં રહેતા પાજી પાસેથી દારૂ ભરાવ્યો હતો। આ જથ્થો ભાવનગરના રાજુભાઈને પહોંચાડવાનો હતો। પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।